હવે વાત ગુજરાતની ટોપ 10 ખબરોની. પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાત આવશે. સૌર ઉર્જાના પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે. ગુજરાતની પ્રથમ એમ્સનું ખાતમુહૂર્ત પણ પીએમ કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતનો અંતિમ નિર્ણય પીએમ કરશે. ગુજરાતમાં કોરોના બેકાબુ થતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આખરી ઝાટકણી કાઢી છે. દેશની સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 2 દિવસમાં એફિડેવિટ દાખલ કરીને એ જણાવવું કહ્યું છે કે કોરોનાની હાલની સ્થિતિ સામે લડવા માટે તેમણે શું પગલાં લીધા છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનું નિવેદન. કોરોનાની સ્થિતિ તે માટે લીધેલા પગલાં અંગે કરી ટકોર મુદ્દે નિવેદન. કહ્યું કે યોગ્ય સમયે સરકારે ભરેલા પગલાંની વાત સુપ્રીમ સમક્ષ રજૂ કરાશે. મહેસાણાના વડનગરમાં તાનારીરી મહોત્સવ યોજાશે. કોરોના કાળમાં સામાજિક અંતર સાથે મહોત્સવ યોજાશે. તાનારીરી મહોત્સવમાં સીએમ રૂપાણી હાજરી આપશે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજવાની શક્યતાઓ નહીવત છે. કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને નિર્ણય લેવાઈ શકે છે. 2021ના અંત સુધીમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થશે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજવાની શક્યતાઓ નહીવત. દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલ થાય છે. હાલની પરિસ્થિતિ જોતા કાર્નિવલ લગભગ નહીં થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તમામ પરીક્ષાઓ મોકૂફ કરી છે. 15 ડિસેમ્બર બાદ પરિસ્થિતિના આધારે નવી તારીખો નક્કી કરાશે. કોરોનાનું સંક્રમણ વધતા યુનિવર્સિટીના સત્તાધીશોએ લીધો નિર્ણય. કોરોના વાયરસનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આજથી બંધ. 239 દિવસ બાદ શરૂ થયેલું અન્નક્ષેત્ર પણ આજથી બંધ. ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રહેશે. કોરોના સંક્રમણ સ્થિતિને પગલે લેવાયો નિર્ણય. 24 થી 30 નવેમ્બર સુધી બંધ રહેશે અક્ષરધામ મંદિર.